ફ્રીજ છે, આ કન્વર્ટેબલ છે, ફ્રીઝર બી અને ફ્રીજ બી ને આ ઓનલી ફ્રીઝર. હવે અત્યારે આ ટેમ્પરેચર અહીંયા લોક છે. જો અનલોક કરવું હોય તો આને 3 સેકન્ડ માટે પ્રેસ કરવાનું, અનલોક થઈ જાય. અનલોક થઈ ગયું. ત્યારબાદ અહીંયા લખેલું છે ફ્રીજ. ફ્રીજ એટલે ખાલી ઉપરની માટેનું. ટેમ્પરેચર અહીંયા પ્લસ કરશો ને જ્યારે તમે, અત્યારે ઓટો સેટ પર છે, ઓટો સેટને અહીંયાથી બંધ કર્યું ને ત્યાર પછી તમે મેન્યુઅલમાં ટેમ્પરેચર એને ચેન્જ થાય. ઓકે, 8 એટલે મિનિમમ કુલિંગ થઈ ગયું, લો કુલિંગ. 9 મિનિમમ. એટલે બેઝિક તમને સમજો ને, જ્યારે તમે માઇનસ કરશો ને ત્યારે કુલિંગ પ્લસ થશે અને જ્યારે પ્લસ કરશો ત્યારે કુલિંગ ઘટશે. હા, ઊંડું છે. આ બટન જ્યારે બી દબાવશો ને કુલિંગ પ્લસ થશે. જો આ મેક્સિમમ એક એટલે મેક્સિમમ એક. બરાબર, આપણે રેગ્યુલર માટે અત્યારે રાખો એને 5 ઉપર. આ ઉપરનું થઈ ગયું. વચ્ચે ઝોન વચ્ચે લખેલું છે ઝોન, એને ક્લિક કરો તો અહીંયાથી શું એવું મેજિક. મેજિક એટલે અહીંયાનો. અહીંયા અત્યારે છે 3 ઉપર એટલે શું છે, ફ્રીજ છે. માઇનસમાં કરવું હોય તો માઇનસનું બટન દબાવો તમે, એ માઇનસમાં આવવાનું શરૂ, એટલે બરફ જામવાનું શરૂ થઈ ગયું. એટલે સ્પીડમાં મેક્સિમમ 20 સુધી જાય, 20 સુધીની બરફ થાય, -20. હવે જો કે તમારે ફ્રીજ અત્યારે ફ્રીઝર રાખવું છે કે ફ્રીજ રાખવું છે તમારે? આ ફ્રીઝર છે ને એટલે આપણે ફ્રીજ જ રાખવું છે. તો આને અહીંયા આપણે એને પ્લસમાં કરીને 3 ઉપર કરી દઈએ. અને જે ઓટો સેટ છે એ બેમાં થાય કે એકમાં? બતાવો. પાછું ઝોનને ક્લિક કરો તો શું આવી ગયું આપણું? ફ્રીઝર. ફ્રીઝરમાં વધારે કુલિંગ જોઈએ તો માઇનસનું બટન દબાવો તો -23 કે 24 આવશે. 24 એટલે મેક્સિમમ. ઓછામાં ઓછું -16 આવે કે 15 આવે, 14 છે. અત્યારે આપણે એને રાખી દઈએ 18 ઉપર. બરાબર. હવે ઓટો સેટને તમે ક્લિક કરી દો ને તેને ઓટોમેટિકલી એઆઈ સેન્સર આવે છે, ઓટોમેટિક સેન્સર એને સેટ કરી દે છે. બરાબર. અને જરૂર ના હોય તેને બેવનો ઓટો સેટ થાય, બધું ઓટો સેટ. હવે સ્માર્ટ સુપર કુલ અને સુપર ફ્રીજ આ બંનેને દબાવો તો આ 24 ઉપર આવી ગયું અને પેલું ઝોન 3 ઉપર આવી ગયું ફ્રીજ. એટલે બંને શું થઈ ગયું, મેક્સિમમ. મહેમાન એવા ઓછા સમયમાં કુલિંગ જોતી હોય ને તો આ બંનેને દબાઈ દેવાનું. અનલોક કરી એઆઈને બંધ કરી બંનેને લોક ચાલુ કરી દેવાનું. જરૂર ના હોય તેને પાછું બંનેને બંધ. હવે આ બટનને તમે 3 સેકન્ડ માટે દબાઈ આપશો ને તો જો અહીંયા વેકેશન મોડ આવી ગયું, એક છત્રી પાડીને આવી ગઈ. એટલે વેકેશનમાં જવું હોય, 2-3 દિવસની ફ્રીજ ચાલુ રાખવું હોય તો આ મોડ ચાલે. પાછા તમે આવી જાઓ તો પછી એક જ વાર એને ટેપ કરી 2 વાર ટેપ કરો એટલે નીકળી જાય લાઈટ. બરાબર. અને અત્યારે એઆઈ મોડ પર આપણે નાખી દીધું. બરાબર. કન્વર્ટેબલ કરવું હોય તો આને 3 સેકન્ડ માટે પ્રેસ કરી રાખો તો ડાયરેક્ટ મેજિક ઝોન ફ્રીઝર થઈ ગયું. રેગ્યુલરમાં ફ્રીજ રહેશે, પાછું એને 3 સેકન્ડ દબાવો તો પાછું ફ્રીજ. ને અહીંયા આપણે 3 સેકન્ડ એને લોક, એટલે પછી ટચ ના થાય. અત્યારે આપણું મેજિક ઝોન આ ફ્રીજ છે, આ બી ફ્રીજ છે ને આ ફ્રીઝર છે. કન્વર્ટેબલ કરવું હોય તો આને અહીંયા 3 સેકન્ડ દબાવશો તો આ લોક અનલોક થશે. આને 3 સેકન્ડ દબાવશો તો આ મેજિક વાળું શું થઈ જશે, ફ્રીઝર. એટલે માઇનસ બતાવે અહીંયા જો મેજિક અત્યારે 0.5 છે, -20 બતાવે એટલે શું થઈ ગયું, ફ્રીઝર. પાછું એને ફ્રીઝ કરવું હોય તો આને પાછું 3 સેકન્ડ દબાવો તો ડાયરેક્ટ ફ્રીજ. યા પછી અહીંયાથી બી કંટ્રોલ તો થાય જ છે અને આ શોર્ટકટ ફટાફટ થાય. આ પેલું દબાવવું પડે તમારે, બસ થઈ ગયું.